ઇજ્જત બચાવી લે, રડીને એવું કહીને મને અહીં કેમ બોલાવી? જવાબ આપ. શિકારી પક્ષીઓને ફસાવવા માટે આ જ રીતે જાળ ફેલાવે છે અને પક્ષીઓ પકડાઈ જાય છે. તારા પર વિશ્વાસ કર્યો તો. નો નો નો, મેં વિશ્વાસ અપાવ્યો એટલે તું આવી. મને પણ થોડી ક્રેડિટ આપ તું. તું મારી સાથે દગો કેવી રીતે કરી શકે? વિશ્વાસ કરનારા સાથે વિશ્વાસઘાત કરવો બહુ સરળ છે. આની તારા પપ્પાને ખબર પડશે તો? એ વાત તો છે સેકન્ડરી. તે જે મારું અપમાન કર્યું એનો બદલો લેવો મારું પહેલું કામ છે. એ જ પ્રાઇમરી છે. ભગવાન, તને બચાવવા વાળો અહીંયા કોઈ જ નથી. કોણ આવશે અહીં? હું છું ને, તને બરબાદ કરવા. તું મારા માન સાથે રમે પહેલા હું તારો જીવ લઈ લઈશ. ઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ડાઉન ડાઉન ડાઉન, કૂલ કૂલ કૂલ. હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. હું તને અહીં કંઈ કરવાનો નથી. અરે પાગલ, આ બોટલને બાજુ પર મૂકીને આરામથી બેસ. હું તારી સાથે આ રૂમમાં 10 મિનિટ રહીશ અને 10 મિનિટ પછી તું જ્યારે અહીંથી બહાર જઈશ તો તું આગળ હોઈશ, હું તારી પાછળ હોઈશ. આપણને જોવાવાળા સમાજના મોઢેથી એક જ વાત નીકળશે કે તું ચરિત્રહીન છે. લગ્ન પહેલા તું તારું માન બીજાને સોંપીને આવી છે. કાલથી સમાજમાં આ જ સમાચાર ચર્ચામાં હશે. કોણ છે બહાર? કોણ છે? મારા ફ્રેન્ડ છે અને એમના હાથમાં મોબાઈલ કેમેરા છે. હેલો, હવે સંભળાયું ને? હવે કનેક્ટ થયા. જુઓ, કાલે તમે તમારી દીકરીને લઈને ડાયરેક્ટ તમારા ઘેર આવી જાઓ. હા, કાલે જ બહુ બધી વાતો કરવાની છે. આ શુભ સમાચાર સંભળાવવા માટે હું તમને 4નો ફોન ટ્રાય કરું છું. કોઈ ઉધરસ ખાઈ રહ્યું છે એનો અવાજ આવે છે પણ તમારો નહીં આવતો. શ્રુતિ, કોની વાત થઈ રહી છે? વિજયના લગ્નની વાત છે. પણ પપ્પાએ તો એના લગ્નની ના પાડી હતી ને, અને એને ઘરમાં રહીને પહેલા સુધરવાનું કહ્યું હતું ને. હા, પણ એવું કહેવાથી શું ફેર પડે? મતલબ હવે એના પર ધ્યાન ઓછું હશે અને આપણા પર ધ્યાન વધારે હશે. જે આપણે વિચાર્યું હતું એવું કંઈ નહીં થાય. કોઈ એને વળે કે પછી કોઈ એને મારે, પણ આ ઘરમાં તો ઇજ્જત માત્ર વિજયને જ મળે છે. આપણે શું કરીએ? આપણી સગી માં એને સપોર્ટ કરી રહી છે. આપણને સપોર્ટ કરવા વાળું કોઈ નથી. એ સંતાનો બહુ નસીબવાળા હોય છે જેમને પોતાની માનો પ્રેમ મળે છે. બરાબર કહ્યું તમે. જો આપણો વિજય એની મમ્મીનો લાડકો છે. એની મમ્મીએ એકવાર જે કહ્યું હોય પછી એ જ કરે, ભલે ગમે એ થાય. હે શું? ગઈ વખતે જે ભલા મોણ મનમાં ના રાખશો બહુ. લાસ્ટ ટાઈમ અમે જ તમને કહેલું. એવું ફરીવાર ના થાય એટલે તો આ વખતે તમારે છોડીને તમારી જોડે જ અહીંયા લઈને આવવાનું કહી રહ્યો છું. હે શું? હારું, આવો. કાલે આ ટાઈમ સુધીમાં આવી જજો. હારું, ફોન મેલું છું. હો, ટોઈંગ. જીજુ ફોન પર હતા. એ લોકો કાલ આવી રહ્યા છે, બધું નક્કી થઈ ગયું. સારો દિવસ કે ખરાબ દિવસ છે જોવું જોઈએ ને. અરે જીજુ, તમે કેવી વાત કરો છો? ધરતી પર કોઈ પણ દિવસ ખરાબ હોતો જ નહીં. અને આ વિષયને તો મારી બેનાએ ટચ કરી દીધો છે, એટલે હવે ચિંતા જ નહીં. હવે કોઈ કમી રહી જ ન હકે.
કાલે બહુ જ શુભ દિવસ છે. તે કહ્યું છે તો શુભ જ હશે ભાનુ. સો તું અહીં તારી જાતે આવી છે અને હાથમાં કવર પકડી રાખ્યું છે અને તું મારા પપ્પાનું રેઝિગ્નેશન સમજી રહી છે ને? એની અંદર કાંઈ જ નથી. પણ હું શું કરીશ ખબર છે? એની અંદર પૈસા હતા એવું બધાને કઈ બદનામ કરીશ. ત્યારે બધાને થશે કે ગીતા તો પૈસા માટે કોઈની પણ સાથે સૂઈ શકે છે. વિજય, બૂમો ના પાડ. એટલા માટે કે તારે હજુ રોજ બૂમો પાડવાની છે. એટલા માટે કે આ વિડિયો એડિટ થઈને વોઇસ ઓવર સાથે આખી દુનિયામાં મોબાઈલ પર ફરતો થશે. સોશિયલ મીડિયામાં ટ્રોલ થશે, શેર થશે. તારી આ બેઇજ્જતી આખા શહેરમાં ખૂણે ખૂણે પહોંચશે. તારું જીવન બરબાદ થઈ જશે. આમ તો તું ભયંકર ભાષણ આપતી હતી ને, તો શું હું ઉંદર છું? તું સિંહણ છે એમ? તું આવી રીતે મારો સામનો કરીશ એટલે હું તને કંઈ પણ કરવાનું બંધ કરી દઈશ એમ? એ હું ખાલી ભસવા વાળો નથી, કરડી શકું છું. સો તારી ઇજ્જતને હું હાથ લગાડીને નહીં બગાડું, એને અડ્યા વગર જ બગાડીશ. આખરે તારી સાથે બદલો લેવાનો છે ખાલી એ કારણથી તારી જેવી મિડલ ક્લાસ છોકરીના શરીરને હું અડું એવો પાગલ નથી. લેવલ જોઈએ એમાં, તો મારા જ લેવલની છોકરી જોઈએ એમાં. પણ આવી રીતે અચાનક મારો ઉપયોગ કરીને તારા જેવા આગળ વધનારને હું નીચે પાડીશ, હું રોવડાવીશ. વિડિયો જોવાવાળો દરેક માણસ જાત જાતની કલ્પનાઓ કરશે. હકીકતમાં તો દરેક માણસમાં એક રાક્ષસ હોય છે. ભલે એણે ક્યારે ખોટું ન કર્યું હોય, પણ બીજા વિશે 100% ખરાબ તો વિચાર્યું જ હશે એણે. તું એક કામ કર, તું ત્યાં બેસી રહે, હું અહીં જ ઊભો છું. 10-15 મિનિટ પછી દરવાજો ખોલીને હું બહાર જઈશ. પાછળથી તું પણ બહાર આવી જજે. તારા બહાર આવતા જ લોકો સમજી જશે. હવે તારી લાઈફ બરબાદ. તારી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય. કેવી દીકરીને જન્મ આપ્યો છે એમ કહીને તારા પપ્પા પર લોકો છી થૂ કહીને એમનું અપમાન કરશે. મને લાગે છે કે તારી પાસે ફાંસી લગાવવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહીં બચે. જે પણ હોય જીવીશ તું નર્કમાં, કેમ કે આ સમાજની નજરમાં તારી ઇજ્જત બિલકુલ નહીં હોય. હવે તું કોઈ પણ સાબુથી નાહી લેજે, તારું કલંક નહીં ધોઈ શકે. આની સાથે મારો કોઈ સંબંધ નથી એવું તું લાખો વાર બોલીશ તો પણ સમાજના લોકો સુધી આ વિડિયો સોશિયલ મીડિયાથી પહોંચશે. લોકોની વચ્ચે તું ચર્ચાનો વિષય બનીશ. તું ચૂપ રહીશ તો પણ સોશિયલ મીડિયા ચૂપ નહીં રહે. સોશિયલ મીડિયા પર બલીનો બકરો બનીશ તું. ત્યારે તારું નામ પણ બરબાદ થશે વિજય. નો નો નો. છોકરીઓને બરબાદ કરનારા છોકરાઓને લોકો રસિક કહે છે. મને તો કહેવામાં પણ અકળામણ થાય છે. મારી આન્સર શીટ ચોરી અને તું બચી ગઈ. મેં તને બાળી નાખવાનો વિચાર કર્યો, એ દિવસે પણ બચી. કોલેજના સ્પોર્ટ્સમાં પણ તું જીતી ગઈ. પણ જે દિવસે મારા પપ્પા સામે તે માફી માંગવા મને મજબૂર કર્યો, એ દિવસે જ મેં ડિસાઈડ કરી લીધું, ભલે ગમે તે થાય, હું તને બરબાદ કરીને જ રહીશ. આજે એ દિવસ આવી ગયો. બહાર જતા તને બદનામીનો પુરસ્કાર મળશે. આ શહેરના લોકો આપશે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જમીન પર પગ મૂકવો મુશ્કેલ થશે. લોકો તારા પર થૂથું કરશે, એ જ તારા વખાણ હશે. મારું અપમાન કરવા વાળીનું આનાથી વધારે અપમાન કોઈ કરી શકે ખરું? મરી જા, ક્યાં તો મરી જા ત્યાં સુધી સહન કર. મારી ખુશી માટે આટલું તો કર.
થોડી વાર પહેલા તો તે શર્ટ ખેંચ્યો મારો, બટન તોડી નાખ્યું તે મારું. મારા મનને એકદમ શાંતિ મળે છે ગીતા. તે ફિલ્મોમાં વિલન તો જોયા જ હશે ને. એ લોકો 2.5 કલાકની ફિલ્મમાં ખાલી 20 મિનિટ આવીને જાય છે, પણ હું ખાલી 10 મિનિટ રહીને તારી જિંદગીનો વિલન બનીને તને હેરાન કરતો રહીશ. હવે તારા દુર્ભાગ્યનો દરવાજો ખોલવા જઈ રહ્યો છું ગીતા. એન્જોય. સુપર ગુરુ, ફેન્ટાસ્ટિક. ફરીવાર તે તારી ઇજ્જત બચાવી લીધી. એને એમ તોડો છોડી દઉં. આંખના બદલે આંખની જેમ, ઇજ્જતના બદલે ઇજ્જત ઉછાળીને તે કરી બતાવ્યું વિજય. તું ગ્રેટ છે યાર. હું પણ સહન કરી કરીને કંટાળી ગયો હતો યાર. જવાબ આપવો જરૂરી હતો, બસ થોડો લેટ થઈ ગયો. લેટ થયો છે, પણ જવાબ બહુ લેટેસ્ટ આપ્યો તે. હવે એ ગીતાને તે ખરેખરમાં રિટર્ન ગિફ્ટ આપી દે યાર. વિજય, આ વિડીયોને અત્યારે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવો પડશે. લાઈક કમેન્ટ શેર કરીને રોજ રોજ એ ગીતાની જિંદગીને નરકમાં ફેરવી નાખીશું વિજય. ઘરની બહાર નીકળશે એટલે સવાલ કરવા વાળા લોકો એને બહુ મળશે. શું યાર ગીતા, આવું કેવી રીતે થયું? બધા પૂછશે એને. એ બધાને જવાબ આપવાનું તો છોડો, વારંવાર સવાલ પૂછીને લોકો એને પાગલ કરી દેશે, ગેરંટી વિજય. સંસ્કારી છોકરીને કલંક લાગી ગયું એવું ટાઇટલ મારીને વિડીયો બનાવો અને આપણે સોશિયલ મીડિયા પર મૂકીએ. રોકી, વિલી, ચિંટુ, ગીતાનો ફાર્મ હાઉસનો વિડીયો સરખો રેકોર્ડ કર્યો છે ને? થઈ ગયો છે વિજય. તો એને વાયરલ કરો. આખા દેશમાં વિડીયો પહોંચવો જોઈએ. નેશનલ ન્યૂઝ બનશે. એ ગીતાની ઇજ્જતના ધજાગરા ઉડાવી દેશે આ વિડીયો. કમ ઓન, કામ પર લાગી જાઓ હવે. આજથી ગીતાની જિંદગીમાં શરૂ થશે વિજયનો પ્રલય. ના જા, ત્યાં ના જા. વિજય નાટક કરી રહ્યો છે, કાચિંડાની જેમ રંગ બદલે છે. સમજાવી હતી ને તને? તોય તું જીત કરીને ગઈ ન્યા, અને હવે તમારી વાતોને મારે માની લેવી જોઈતી હતી. આખરે તારા ઉજ્જવળ ભવિષ્યને
આ વિજયે બરબાદ કરી જ નાખ્યું. દરેક વખતે તું એની સામે લડી, જીતી પણ આ વખતે ખરેખરમાં તું હારી ગઈ બકા. ફરીથી જીતવું શક્ય છે? સુકન્યા કેમ યાર બિચારીને રડાવી રહી છે? ચૂપ થા. ગીતા, તું તારી જાતને સંભાળ. કેવી રીતે મારી જાતને સંભાળું રિંકુ? 4 દિવાલની વચ્ચે હું એની સાથે 10 મિનિટ હતી, પણ એ મારા શરીરને અડ્યો નથી, તોય લોકોની નજરમાં મારી ઇજ્જત લૂંટાઈ જશે. પાડી નાખવા વાળાની સામે પથ્થરની જેમ ઊભી રહેતી હતી. સ્પોર્ટ્સમાં પણ એને હરાવીને એની ચરબી ઉતારી હતી, પણ આ વખતે તારી અંદર ભાગવાની તાકાત હતી, ચેલેન્જ કરે તો પૂરી કરવાની તાકાત હતી, અને અત્યારે એણે તને અયડા વગર જ બરબાદ કરી નાખી. ગીતા, હવે મારે શું કરવું જોઈએ? ખબર નહીં, પહેલી વાર ડર લાગી રહ્યો છે યાર. જો વિડિયો વાયરલ થઈ ગયો તો મારી જિંદગી બરબાદ થઈ જશે રિંકુ. એ જરૂર શેર કરશે, સોશિયલ મીડિયામાં વાયરલ કરશે, તોય બધા તને જ સપોર્ટ કરશે યાર. કેમ કે તું કેવી છે એ બધાને ખબર જ છે. સપોર્ટ કરવા વાળા કેટલાક લોકો હોય છે અને ગાળો આપવા વાળા પણ હોય છે. ભલે ગમે તે થાય, ચારે તરફ મારી બદનામી જ થશે. આ વિડિયો ગમે તે રીતે વાયરલ ન થવો જોઈએ. થશે તો ખરાબ થશે, પણ નહીં થાય. ભગવાન તને બચાવી લેશે ગીતા, મને વિશ્વાસ છે. ખબર નહીં, એવો વિશ્વાસ મને નથી આવતો રિંકુ. શું કરો છો તમે લોકો? આ રેકોર્ડેડ વિડિયોને એડિટ કરી રહ્યા છીએ બોસ. એમાં એક સારો વોઇસ ઓવર એડ કરો, પંચવાળો. ફાર્મ હાઉસમાં કોલેજની છોકરીએ છુપાઈને કરી રાસલીલા. વેરી ગુડ. ગાવામાં ફર્સ્ટ, સ્પોર્ટ્સમાં ફર્સ્ટ અને પ્રેમના ખેલમાં પણ ફર્સ્ટ. પણ ઈ આ ખેલમાં છોકરી બધાથી આગળ નીકળી ગઈ છે. હા, એ ગીતાના સ્વાભિમાન પર તો કંઈક બનાવો યાર. એક સ્વાભિમાની છોકરીનો ખુલી ગયો રાઝ. એ 10 મિનિટમાં શું થયું હશે? ખોટું કામ કરીને માથું ઝુકાવીને આવનારી જુઓ છોકરી. ઈ વિજય, એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હો. વિજય વિડિયો શેર કરવા માટે રેડી થઈ ગયો છે. ટેગલાઈન બનાવ. કોલેજની છોકરીનો કોલ. કમન કમન જાને મન. આ જો કોલેજ મોકલવાથી આવું થાય છે. થુ થુ. હે ભગવાન, ત્યાં કા મારો પેલો વિડિયો તો નથી ને? કોલેજમાં ભણતા છોકરાઓએ દિન દહાડે બાઈકો ચોરી કરી અને પોલીસે એમને અરેસ્ટ પણ કરી લીધા, અને કોઈએ એમનો વિડિયો બનાવીને લોકોને મોકલી રહ્યા છે. સારું છે મારો વિડિયો નથી. નોર્મલ ફોન હતો ત્યારે આ પ્રોબ્લેમ જ નહોતો. આ સ્માર્ટફોન આવ્યો ત્યારથી જ આ બધી મગજમારી શરૂ થઈ છે. શું કર્યું હવે? કેમ ઊભી છું ત્યાં? હું હમણાં આવી પપ્પા. આવવામાં આટલી વાર કેમ? એ થોડું મોડું થઈ ગયું પપ્પા. તું જ્યારે કોલેજ જઈને ઘરે આવે છે ને, ત્યારે હવે કઈ મુસીબત લાવી છે એવું વિચારીને મને ગભરામણ જ થાય છે. તો આજે કોલેજમાં ગીતા મેડમે કોઈ ગડબડ તો નથી કરી ને?
તમે આવું કેમ પૂછી રહ્યા છો? એટલે પૂછું છું કેમ કે મને કયા વગર આન્સર શીટ ચોરી કરી હતી. મને કયા વગર સ્પોર્ટ્સમાં પણ ભાગ લીધો હતો. એટલે જ મને કયા વગર એ બીજું કંઈ પણ કરે અને પછી એના વિશે મને કહે નહીં. પણ એ વાતની જ્યારે મને બીજા માધ્યમથી ખબર પડે ત્યારે મારી માન મર્યાદાના પહેલાની જેમ ધજાગરા ના ઉડે એટલે કહું છું. એવું કંઈક ઓલરેડી કરીને તો નથી આવીને? શું થયું? નોર્મલી તો મારા સવાલ પૂરા થયા પહેલા જવાબ આપી દેતી હોય છે, પણ આજે આ રીતે એકદમ ચૂપચાપ માથું નીચું કરીને શાંતિથી ઊભી છે. એનો મતલબ એટલો જ થાય કંઈક લોચો માર્યો છે. એ તો તમારાથી ડરે છે. આ અરે આ તો ગમે તે કરી નાખે એમ છે. મારી ઇજ્જતને ફરી ક્યાંક નીલામ ના કરી નાખે એવા ડરથી હું ફફડતો જાઉં છું. ગીતા, તારા પપ્પાની વાતોનું ખરાબ ન લગાડીશ. આવ બેટા, આવ. એ શું વાત છે વિજય? એ ટ્રોલ ગ્રુપ્સને ગીતાનો વિડિયો મોકલવાનો પ્રયત્ન કરું છું પણ આ શેર બટન દબાઈ નથી રહ્યું. અચ્છા અચ્છા, ગીતા પર તને દયા આવી રહી છે કે શું? યાર રોકી, આ જન્મમાં વિજયના હૃદયમાં ગીતા માટે દયા ના પેદા થઈ શકે. એ ભાઈ બસ તું એક જ વાર ગીતાના વિડિયોનું શેર બટન દબાવી દે, પછી તું જો કાલ સુધીમાં આખા રાજ્યમાં એનો વિડિયો વાયરલ થઈ જશે અને એ પછી ગીતાની ઇજ્જત ધૂળધાણી થઈ જશે અને એને પોતાના કર્યા પર જિંદગીભર પસ્તાવો થશે, મતલબ ગીતાની જિંદગી બરબાદ થઈ જશે. હિપ હિપ હુર્રે! હિપ હિપ. હુર્રે! ના, એક જ વારમાં બોમ્બ ફોડીને આ ખેલ ખતમ નથી કરવો. એની જિંદગીને એક ઝાટકે બરબાદ કરી નાખીશું તો કઈ મજા નહીં આવે. તું એ જ તો ઈચ્છે છે ને? સ્ટોરીમાં થોડો ચેન્જ છે. જ્યાં સુધી ગીતાનો શ્વાસ ચાલે ત્યાં સુધી સેકન્ડે સેકન્ડે એ મરશે. આપણે આ વિડીયો બધાને શેર નહીં કરીએ. એને ઓળખતા દરેક લોકોને એક એક કરીને આ વિડીયો શેર કરતા રહીશું આપણે, અને એવી રીતે ટોર્ચર કરીશું કે એની આત્મા ધ્રુજે. કાશ હું વિજય સાથે કોઈ પંગો ન લેતી હોત તો સારું, એવો અફસોસ થશે. આ વિડીયોથી એની જિંદગી બરબાદ કરવા માટે બધાને શેર કરીને વાયરલ કરવો જરૂરી નથી. ગીતાના પરિચિત લોકોના મોબાઈલમાં યોગ્ય ટાઈમે વિડીયો મોકલીશું. સમજી ગયા અમે વિજય. હેરાન કરવાની છે પણ ઢંઢેરો પીટ્યા વગર. એને એવું લાગવું જોઈએ કે આખી દુનિયા એનો આ વિડિયો જોઈ લીધો છે, પણ આ વિડિયો ખાલી ગીતાના ઓળખીતા સુધી જ પહોંચવો જોઈએ. સો એ ગીતાની ઇજ્જત જશે અને તારી ઇમેજ નહીં ખરડાય. આ વિડિયો એની જિંદગીમાં એ મરે ત્યાં સુધી આતંક મચાવશે. યસ, આ જ રીતે ગીતાને રોજ હારતા જોઈને હું ખુશ થઈશ અને રોજ પાર્ટી કરીશ. કે તો પછી પહેલી બોણી કોને મોકલીને કરાવી છે તારે? એની બેનપણી પેલી સુકન્યાને. એ ગીતાને મોકલશે. હવે ગીતા શાંતિથી ઊંઘી નહીં શકે.
જોયો? હમણાં જ જોયો. તને મેચ તો મોકલ્યો ગીતા. એ વિડીયોમાં વોઇસ ઓવર એડ કરીને લોકોને શેર કરી રહ્યા છે. મતલબ એ પાક્કું વિજયનું જ કામ હશે. આમ તો દરેક જગ્યાએ વાયરલ થઈ જશે. આપણે આને રોકી ના શકીએ. બિલકુલ ના રોકી શકીએ બકા. વિજય તારું માન સન્માન ધૂળમાં મેળવીને જ રહેશે. તું કંઈ પણ કહે લોકો તારી વાત નહીં માને. એ વિજયે તારી જિંદગી બરબાદ કરી નાખી. હવે તું શું કરીશ? કંઈ સમજમાં નથી આવી રહ્યું. ગીતા, આ તો બધાએ પેલા જમણો પગ ઘરમાં મેલીને પ્રવેશ કર્યો છે ને, એટલે આજે તમારા જીવનનો હારામ હારો દાડો છે. તમારી કિસ્મતનો દરવાજો ખુલવાનો છે. હા તો યાત્રા કેવી રહી? એસી ટિકિટ બુક કરી હતી, ઠંડુ તો હતું ને બધું. લોબી યાત્રા હતી, મોઢું ફ્રેશ તો લાગવું જોઈએ ને. લે મને ના ઓળખ્યો તમે લોકોએ? હું આ ઘરનો એટલે વિજય માર ભોણો છે. તમે બેસો ને. આને તમારું જ ઘર સમજો. અરે સિતારાજી, હું યોગ્ય સમયે આવ્યો હોઉં એવું લાગે છે મને. અરે ભગવાન એકવાર લેટ પડી હક, પણ તમારો ટાઈમિંગ જોરદાર છે. તમે આ એટલે બધું સારું થશે. કમળા આ લોકો જ્યુસ લઈ આઈ. પીઓ જ્યુસ પીઓ. હા માર માટે ના લે. પીઓ પીઓ પીઓ, શરમાવાની જરાય જરૂર નહીં. આ મંત્રીજીનું ઘર છે, એવું ચિંતામાં ના રહેતા. આરામથી પીઓ તમ તમારે. અને હવે તો તમારી દીકરી અમારા ઘરની વહુ બનવા જઈ રહી છે. આ તમારું સૌભાગ્ય છે. ભૈલા, બેસો બેસો. વાતચીત શરૂ કરતા પહેલા તમે અમારા તરફથી માફીનો સ્વીકાર કરો. તમે તો બહુ મોટી વાત કરી દીધી. અમે ક્યાં અને તમે ક્યાં? તમે અમારી માફી ના માંગશો. એમાં ખોટું શું છે સર? પ્લીઝ તમે બધા બેસી જાઓ. ભાનુ, જો તમે માણસો છો અને અમે પણ. ભૂલ કરી છે તો માફી માંગવી જ જોઈએ. અને આમ પણ આ ઘરના લોકોને માફી માંગવાની આદત છે. આમ તો માફી માંગવાનું કારણ એ છે, છોકરાવાળા થઈને છોકરીને જોવા માટે અમારે તમારા ઘરે આવવું જોઈએ, પણ અમે આવી ન શક્યા. તમને લોકોને અહીં બોલાવવા પડ્યા, બસ એટલા માટે. અરે અરે, એવું ના કહો. તમે શ્રીમંત છો. જો કોઈને પૈસાથી ન તોલશો. જિંદગી વધારે મહત્વની છે. મારી પૂર્ણિમા ખાલી 12 ધોરણ પાસ છે, બસ. મારી દીકરીએ ઘરવાળાની મદદ કરતા કરતા ઘણું શીખ્યું છે. આ જ મોટી વિદ્યા છે.
અમે તો ગરીબ લોકો, ગામમાં રહેવા વાળા. તમે શહેરના મોટા લોકો, રીતિ રિવાજ તો અલગ હશે ને. તમે જરાય ટેન્શન ના લેશો. અમાર જીજુ નજરમાં બધા ઘરના સભ્યો જેવા જ છે. અને આમ પણ સંબંધ સાચવવા માટે પૈસા નહીં, ગુણ મહત્વના છે. જે તમારો આમ છે બસ. હે ને બેના? હા, અમે પૂર્ણિમાનો ફોટો જોયો હતો અને એ અમને ત્યારે જ ગમી ગઈ હતી. અને એ ફોટા કરતાં વધારે સુંદર છે. અમને આ સંબંધ મંજૂર છે. પણ કોઈ ઉતાવળ નથી. તમે પહેલા અમારા દીકરાને મળો, પસંદ કરો, એ પછી આગળ વાત કરીશું. આહા, ચમ નહીં. અમાર જીજુ બધાને હરખી તક આલે છે. આપણે એક કામ કરીએ, વિજયને બોલાવી લઈએ. વિજય, ઓય આઈ જા ભોણા. અરે સુશીલા, મારી વાત તો સાંભળ જરા. ઓહ, ત્રિવેણીબેન કેમ છો તમે? હું સારી છું. તમે ક્યારે આવ્યા? હું તો ક્યારની આવી, પણ તું પૂજા કરી રહી હતી એટલે મેં તને ના બોલાવી. સુશીલા, જે થયું છે એના લીધે જ તું ભગવાનની પ્રાર્થના કરવા આવી છે ને? એવી કોઈ વાત નથી. કેમ, શું થયું? અમારા ઘરની મેટર તો સોલ્વ થઈ ગઈ છે. સોલ્વ ક્યાં થઈ છે? એ તો હજુ શરૂ થઈ છે. શરૂ થયું છે એ તો ખોટું છે. ખરેખર તો બધું ખતમ થઈ ગયું. હે ભગવાન, હું કઈ સમજી નહીં તમે શું કહો છો. અરે, તમે તમારી દીકરીને ભણવા મોકલી છે કે પછી આવા કામ કરવા માટે? માન સન્માનનો વિચાર ન કર્યો, આગળ શું થશે એ વિચાર્યું નહીં, અને તમે ચૂપચાપ બેઠા છો. તમને સમજ નથી આવતું? મારા અને મારા દીકરાના ફોનમાં આ વિડિયો આવ્યો છે. ઘરના માન સન્માન પર તે કેવો કાદવ ઉછાળ્યો. એ કારણે તું કાલે આટલી શાંત હતી. બોલ, આ જ વિડીયોને તું કાલે રાત્રે જોઈ રહી હતી ને? હા માં. આ બધું કેવી રીતે થયું? મતલબ એ મંત્રીના દીકરાએ તને? અરે હે ભગવાન, આ બધું શું થઈ ગયું?
મારી સાથે કંઈ નથી થયું. એણે કંઈ જ નથી કર્યું. તો પછી આ શું છે? બધા લોકો કેટલી ગંદી વાતો કરી રહ્યા છે ખબર છે તને? આ જ રીતે કેટલો વાયરલ થયો હશે આ વિડિયો. ત્રિવેણીના દીકરાના ફોન પર પણ હતો આ વિડિયો. હવે શું કરીએ બોલ? અરે રે, તમે બધા દયા કરીને બેસી જાઓ. તમે અમારા ઘરે આવેલા મહેમાન છો. ના, તમારા દીકરા તો ઊભા છે. તમે વારે ઘડીએ ઊભા ચમ થઈ જાવ છો? બેહી જાવ ને. કોણ? અમારો વિજય ને? અરે એ તો શ્રીરામચંદ્ર છે. અને એના વડીલો માટે તો મોન, ભક્તિ, ગૌરવ બધું જ છે. ખાસ કરીને સોડીઓ માટે તો આખી દુનિયાને મોન નહીં આલતો હોય ને એટલું મોન એમના આલે છે. અને આવા હારા ગુણોને ઓમ 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 ભેગા કરીને ઓમ 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 ગોળ ગોળ લાડુ બનાવ તો એ વિજય જ હશે. સિતારા, હું થયું જીજુ? વખાણ વધારે થઈ જાય નહીં? મારા ભોણામાં તમારા બધા જ હારા હારા ગુણ વધારે પડતા જાય જશે એવું હું એમને સમજાઈ રહ્યો હતો. મહારાજ, કુંડળીઓ શું કહી રહી છે? ફરીથી એકવાર કહો. સર, બંનેની કુંડળીઓ એકબીજા સાથે સરસ રીતે મળે છે. સંસાર વિના સંકટે ચાલશે, કોઈ ભય નથી. આ કુંડળી અનુસાર વિજય અને પૂર્ણિમાનું વૈવાહિક જીવન બહુ જ સુંદર રહેશે. સાંભળ્યું ને? હવે આનથી મોટું ગ્રીન સિગ્નલ કયું જોઈએ? જો અમારી પૂર્ણિને અમે પ્રેમથી ઘરમાં એવી રીતે બોલાવીએ છીએ. અમને પૂર્ણિમાના લગ્ન કરવાનો કોઈ વિચાર ન હતો, કારણ કે અમારામાં એવી શક્તિ જ નથી. અમારી તો છે ને. એવું નથી મેડમ, તમે અમારા ઘરે આવશો તો અમારા ઘરે તો બેસવાની પણ જગ્યા નથી. તમારા હૃદયમાં તો જગ્યા છે ને, એટલું બહુ છે. તો એ તમે તો મોટા માણસ છો એટલે ડર તો લાગે ને. ડરને છોડો. અમને તો ખાલી ઘર માટે મહાલક્ષ્મી જોઈએ છે, જે ઘરનું માન જાળવે. એ છોકરી તમારા ઘરમાં છે, તમે એને વહુ બનાવીને અમારા ઘરે મોકલી દો. જો તમારી મંજૂરી હોય તો આવનારા 3 દિવસમાં સગાઈ પણ કરી દઈએ. એ જ દિવસે સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ જલ્દીમાં જલ્દી કરાવી દઈએ. તમારો શું વિચાર છે? એમની ઈચ્છા જાણતા પહેલા છોકરીની ઈચ્છા જાણવી જરૂરી છે ભાનુ. બરાબર બરાબર, કરેક્ટ છે જીજુ. આમ ભોણાને ને વહુને વાત કરવા દો. એટલે લગ્ન કરવાના છે એ વાતો તો થતી રહેશે, પણ લગ્ન કરનારાઓએ વાત કરવી જરૂરી છે. વિજય, આમાં લઈ જા. મારા માટે તો માતા પિતાનો નિર્ણય એ જ મારો નિર્ણય. તમારા ગામમાં છે ને, અમારા ગામમાં એ છોકરીની ઈચ્છા પૂછવામાં આવે છે. સમજી બેટા પૂર્ણિમા? જાઓ, મારા દીકરા સાથે વાત કરીને આવો. વિજય, લક્ષ્મી નારાયણની જોડી હેડતી હેડતી જતી હોય એવું લાગે છે. હું કેવું મહારાજ? શુભમ. મારા વિખરાયેલા પરિવારને જોડવો પડશે. મારો સંસાર અંધકારમાં છે, તારે પ્રકાશમાં લાવવો પડશે. તારા પપ્પા સાથે હું વાત કરીશ, હું એમને કન્વિન્સ કરીશ. લોકેશન તો અહીંનું જ બતાવે છે, અંદર ક્યાંથી આવવાનું છે? ત્યાંથી અંદર આવીને રાઈટ લે, એ રસ્તો ફાર્મ હાઉસ સુધી જાય છે. હું મિનિસ્ટર સર સાથે વાત કરીશ. એ ક્યાં છે? યા પગથિયા ચડીને ઉપર જઈશ ને ત્યાં રાઈટ સાઈડમાં એક રૂમ છે, ઈ ત્યાં જ છે. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર,
મિનિસ્ટર, ખાલી 10 મિનિટ પછી અહીંથી બહાર જઈશ તો પણ બહુ થઈ જશે. આપણે બે સાથે, આપણને બંનેને સાથે જોનારો સમાજ એક જ વાત કહેશે, તું ચરિત્રહીન છે. મારા ફ્રેન્ડ્સ છે અને એમના હાથમાં મોબાઈલ કેમેરા છે. આ વિડિયો એડિટ કરીને વોઇસ ઓવર મૂકીશ. આ મોબાઈલથી આખી દુનિયામાં પહોંચાડીશ. તારા સન્માનને હાથ લગાવી નહીં લૂંટું, અડ્યા વિના લૂંટી લઈશ. એનો મતલબ એના કારણે તને કોઈ તકલીફ નથી થઈ ને? કઈ નહીં માં, તમારી દીકરી પવિત્ર છે માં. પણ એક છોકરા સાથે 15 મિનિટ એકલા રૂમમાં શું કરી રહી હતી? લોકોના મનમાં બહુ પ્રશ્નો ઉઠશે, બહુ શંકાઓએ જન્મ લીધો હશે માં. એ વિજયે અડ્યા વિના જ મને બદનામ કરી નાખી માં. અંદરનું સત્ય તો કઈ બીજું જ છે. જોવા વાળાને તે તો જૂઠું પણ સત્ય લાગે છે માં. હું શું કરું માં? હે ભગવાન, બહાર નીકળ્યા પછી આ વિડિયો શેર ન કરવા માટે મેં એને વિનંતી કરી, પણ વિજયના ફ્રેન્ડ્સ તો એ વિડિયોને વોઇસ ઓવર સાથે વાયરલ કરી રહ્યા છે માં. હું શું કરું? ગીતા, આને રોકવા માટે કોઈ રસ્તો નથી. કેવી રીતે રોકું હું? એક મોબાઈલથી બીજા મોબાઈલમાં શેર થઈ રહ્યું છે અને શેર થતો જ રહેશે. વિડિયો જોવા વાળા બધા કંઈક બીજું જ વિચારીને મને ખોટી સમજશે. કોઈ ગમે તે વિચારે શું ફેર પડે ગીતા, પણ જો આ વાત તારા પપ્પાને ખબર પડશે તો? જો તારાથી એક પણ ભૂલ થઈ, તને મારી નાખવાની ધમકી આપી દીધી છે. હું શું કરું બોલ? કેવી રીતે બચાવું તને? તારા પપ્પાને ખબર પડશે તો તને જાનથી મારી નાખશે. એટલું જ નહીં, તારી પાસે માથું પણ છે, એ જોઈ લીધું મેં. શું કહ્યું સર? હવે ચહેરો બતાવ. ક્યારની તું મને ખાલી માથું બતાવે છે. સુંદર છે. થેન્ક યુ સર. સર કેમ કહે છે? કોલ મી વિજય. ગોટ ઇટ? ઇંગ્લિશ તો જરાય આવડતું નથી સર. ગુજરાતીમાં જ વાત કર, પણ સર કહેવાનું છોડી દે. ઠીક છે સર. ફરીથી સર? હું તને સ્કૂલનો ટીચર દેખાઉં છું? તારે કઈ વાત કરવાની હોય તો કર, મારે નથી કહેવું કઈ. હું તમારી સાથે શું વાત કરું સમજાતું નથી સર. નહીં જી, આવી રીતે હું તમારા જેવા મોટા લોકોની સામે આવીને ઊભી રહી જઈશ એવું મેં ક્યારેય વિચાર્યું જ નહોતું સર. હવે તો ઊભી છે, બી પ્રેક્ટિકલ. મારા માટે તો આ બધું વરદાન જેવું છે. જાણે ભગવાન જ પતિ થવાના હોય એમ લાગે છે. તમે તો મારા ભગવાન છો. આવી વાતો મને ઇરિટેટ કરે છે. ભગવાનનો મતલબ મંદિરમાં પોતાને લોક કરવા વાળો એક પથ્થર છે. ત્યાં ભાવનાઓ નથી હોતી. પણ હું એક જીવતો જાગતો માણસ છું. તમે મને પસંદ કરી એ જ મોટી વાત છે.
આ શું કરી રહી છે? આ બધું મને પસંદ નથી. એવું કંઈ નથી જી, તમારા આશીર્વાદ મારા પર રહે એટલે એવું કર્યું. જૂની ફિલ્મના ડાયલોગ્સ છે, સાંભળીને બોર થઉં છું. અપડેટ થઈ જા, જમાનો બદલાઈ ગયો. ભલે ગમે તે હોય, હું તમારા ચરણોમાં દાસી બનીને તમારી સેવા કરતી રહીશ. આ જ મારું ભાગ્ય છે. હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. પૂછ. હું તો તમારા જેટલી ભણેલી નથી. આ શહેરના રીતિ રિવાજ મને ખબર નથી. છતાં તમે લોકોએ મને પસંદ કરી. પણ આગળ બોલ ને. હું તમને પસંદ નથી કે શું? મારી મમ્માને તું પસંદ આવી છે. મમ્માની વાતને મેં ક્યારે નકારી નથી અને નકારીશ પણ નહીં. મમ્મા મારા માટે હંમેશા સારું જ કરશે. મમ્માને જે પણ પસંદ હોય મને પસંદ છે. આપણે બંને પોતપોતાની મમ્મીના વાલા છીએ અને મને પણ તમે પસંદ છો. હા, એ લોકો વાત કરીને પાછા આવશે. ત્યાં સુધી તમે મા બાપ લગ્નની વાતો આગળ વધારો. અમને આ સંબંધ મંજૂર છે. આનંદની વાત છે સર, અમને પણ પસંદ છે. પણ મંદિરમાં લગ્ન કરાવીને 50 લોકોને જમાડવાની શક્તિ પણ અમારી નથી સર. અમારી પાસે છે. આ લગ્નની જવાબદારી અમારી છે. ના, ઘરેણા કપડાં વગેરે કેવી રીતે? જરૂર નથી, એ બધું અમે જોઈ લઈશું. આ તો બધું ઠીક છે સાહેબજી. તમારા સંબંધીનું સ્વાગત સન્માન કરવા માટે શું? અરે નીતિ તમારી ને રીત રિવાજ અમારા. એ તો જીજુ ચારના સમજાઈ રહ્યા છે. લો આઈ જાય લોકો. આવો આવો. હું થયું બેટા? અમારી તરફથી તો મેચ ફિક્સિંગ થઈ જશે. તમે હું નક્કી કર્યું? મૌનમ સંમતિ લક્ષણમ એવું લાગી રહ્યું છે. મારી મમ્માની વાત પર મારો વિરોધ ક્યારે નહીં હોય. પૂર્ણિમા, તમારો નિર્ણય? થઈ ગયું. રાજાને ગમે એ રાણી. બેના વોટ નેક્સ્ટ? જલ્દીમાં જલ્દી સગાઈ કરાવી શકાય એવું મુહૂર્ત કાઢો મહારાજ. બેના મેં બધી ગણતરી કરી રાખી છે. 3 દાડા બાકી છે. એટલે આવનારો બુધવારે હારામ હારો દાડો ને હારું મુહૂર્ત છે. ઈચ્છા હોય તો એ દાડે જ પરણાઈ દઈએ. હારામ હારું. એટલી ઉતાવળ યોગ્ય નથી. બિચારા એમના સગા સંબંધીઓને જણાવવાનો સમય તો હોવો જોઈએ ને. હા, પહેલા સગાઈની વિધિ તો પૂરી થઈ જવા દો, અને એ જ દિવસે લગ્નની તારીખ પણ આપણે નક્કી કરી લઈશું. બરાબર ને? દબાવમાં આવીને તમે અમારા વિવાહ બન્યા છો એવું ન સમજશો. આજથી પૂર્ણિમા અમારા ઘરની દીકરી છે. સુખી થા. ભાનુ, પૂર્ણિમા પર આપણો આશીર્વાદ હંમેશા રહેવો જોઈએ. ચિંતા ન કર દીકરી, આ લગ્ન તારા માતા પિતા પર બોજ નહીં બને. તમારા બધાનો આનંદ જ આ ઘરમાં આનંદ લઈને આવશે. હજુ તણ પાક્કું. હવે મૂઢું મીઠું કરવાનો ટાઈમ છે. કમળા, બરફી પેંડા લઈ આય તો. સુશીલા, ગીતા, એ સુશીલા. ગીતા અહીંયા આવ્યા. જુઓ આ વિડીયોને જુઓ.
આની અંદરનો વિડિયો જુઓ. આજે તો મારું આવી જ બનવાનું છે. સાચું કહીશ તો પપ્પા નહીં માને. ભૂલ મારી છે એવું કહીને ખબર નહીં શું કરશે. શું થયું? આ કેમ પૂતળાની જેમ ઊભા રહી ગયા બંને જણ? એ ગીતા, આવું જ કામ કરવા માટે તું કોલેજ જાય છે કે શું? માન નહીં, મર્યાદા નહીં. મા બાપ બિચારા કોઈને મોઢું ના બતાવી શકે. તને જીવથી વધારે પ્રેમ કરનાર લોકોનો જીવ કેમ લેવા માંગે છે તું? આ વિડીયોને જુઓ.